જય માતાજી મિત્રો, આજે આપણે વાત કરીશું કચ્છમાં આવેલ મોમાઈ મોરા એટલે કે મોમાઈમાં, જે રણની દેવી કહેવાય છે, કચ્છની દેવી કહેવાય છે, જાડેજા કુળની કુળદેવી છે. તેનું ખૂબ વિખ્યાત મંદિર આવેલું છે. ટૂંકમાં આપણે તેના થોડાક ઇતિહાસની વાત કરીશું. આ મંદિરમાં ઘણા બધા પાળિયા આવેલા છે. એમાં અહીંની લોકવાયકા પ્રમાણે એવું કહેવાય છે કે અંગ્રેજ દ્વારા તેમાં ગોળી મારવામાં આવેલી અને તે પાળિયામાંથી લોહી નીકળ્યું અને તે પાળિયા આજે પણ અહીં આવેલા છે અને ગોળીનું નિશાન પણ. અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે જે જૂનું મંદિર હતું તે તોડી પાડવામાં આવ્યું છે. અત્યારે હાલમાં નવીન મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. ખૂબ જ વિશાળ મંદિર બનવા જઈ રહ્યું છે, પણ તેનું મૂળ સ્થાનક જે હતું તેનું તે જ રાખવામાં આવેલું છે. એટલે હાલમાં મૂર્તિ પણ ત્યાં બિરાજમાન જોવા મળે. અહીં નવું મંદિર અને જૂનું મંદિર, તેનું મૂળ સ્થાનક એના બે મંદિર આવેલા છે. એક મંદિર અહીંથી લગભગ અડધો કિલોમીટર દૂર પાછળના ભાગે દેખાતું હોય છે. અહીંથી લોકો દર્શન કરીને ત્યાં દર્શન કરવા જતા હોય છે. ખૂબ જ આસ્થાનું પ્રતીક એવું મોમાઈ રણ, મોમાઈ સાંઢળી ઉપર સવાર થઈને બિરાજમાન છે. અહીં ઘણા બધા પાળિયા ઉપર લોકો સિંદૂર ચડાવે છે, કંકુ ચડાવે છે અને તેમની માનતાઓ પૂરી કરતા હોય છે. ઘણા લોકો અહીં ઘોડિયા પણ ચડાવી જતા હોય છે. જેવી તેમની આસ્થા તેવી તેમની માનતાઓ